બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આજે અમે મહાદેવના મંદિર જ આવ્યા છીએ અને ઘણા વખતથી મારી એક ઈચ્છા હતી કે આપણે ઘણી બધી નીતિઓ વાંચી હશે, બૃહસ્પતિ નીતિ, કૌટિલ્ય નીતિ, શુક્ર નીતિ, પણ જ્યારે હું એક બુક વાંચતી હતી તો મને આ નીતિ બહુ ગમી અને એ છે વિદુર નીતિ. હવે વિદુર નીતિ ઘણા લોકોને ખબર હશે કે શું છે, પણ જે લોકોને નથી ખબર કે વિદુર નીતિ શું છે એના માટે આ મારી ઈચ્છા હતી કે વિદુર નીતિ આખી બુક ઉપર હું અમુક વિડીયોઝ રિલીઝ કરું. ઓ વાહ, એ પણ સાંભળવા આવી ગયો. હવે વિદુર નીતિ શું છે અને એનો જન્મ કઈ રીતના થયો? વિદુર નીતિ એક એવું નીતિ છે જે મહાભારતનો એક ભાગ છે. હું તમને કહું કઈ રીતના. વિદુરજી કોણ હતા એ તો આપણને ખબર જ છે. હવે જ્યારે ધૃતરાષ્ટ્ર બહુ જ એમનું મન અશાંત હતું, બહુ જ ક્રોધ હતો મનમાં અને બહુ જ અશાંતિ હતી જ્યારે મનમાં, જ્યારે પાંડવો પાછા આવ્યા વનવાસ ભોગવીને અને જ્યારે એમણે કીધું કે અમને હવે અમારો ભાગ આપો, તો ત્યારે દુર્યોધને કીધેલું કે તમને એક 100ની અણી જેટલી પણ જમીન અમે નહીં આપીએ. હવે આ વસ્તુ જ્યારે થઈ તો ધૃતરાષ્ટ્રને ખબર તો હતી કે હવે કશું તો થશે જ, એટલે બહુ જ અશાંત રહેતા હતા. એમને રાત્રે ઊંઘ નથી આવતી. એટલે એમણે દ્વારપાલને કીધું કે દ્વારપાલ જાઓ અને મહાન આપણા વિદુરજીને બોલાવો. હવે વિદુરજી આવ્યા તો એમણે એમની સાથે શેર કર્યું કે વિદુર, મને ઊંઘ નથી આવતી રાત્રે, મારું મન ખૂબ અશાંત રહે છે, મને ક્યાંય શાંતિ નથી મળતી, ખાવાનું નથી ભાવતું, રાત્રે ઊંઘ નથી આવતી. હવે વિદુરજી તો એકદમ ચોખ્ખા સ્વભાવના હતા, જે હોય એ બધું જ સ્પષ્ટ મોઢે કહી દેતા. હું તો તમને આપણા સિમ્પલ લેંગ્વેજમાં કહું છું, પણ એમણે કીધું કે આપણે જે કર્મ કરીએ એ આપણે ભોગવવું તો પડે. અને ધૃતરાષ્ટ્રને ખબર હતી કે એમણે ખોટું કર્યું છે, એટલે વિદુરજીએ કીધું કે તમે ખોટું કર્યું છે, તમે પાંડવોને એમનો હક નથી આપ્યો, તમે એમને કીધેલું કે વનવાસ ભોગવ્યા પછી મળશે, પણ છતાં બી તમે એમને જો એમનો ભાગ ના આપો તો પાંડવો સાથે ખોટું થયું કહેવાય. એટલે પછી વિદુરજી બધું સમજાવવા લાગ્યા અને આ રીતે એમણે ઘણા બધા ઉપદેશ ધૃતરાષ્ટ્રજીને આપ્યા હતા, જે છતાં બી આ બધું સાંભળ્યા છતાં બી એ સમજી નતા શક્યા. અને આ બધા જે વસ્તુઓ એમણે કીધી હતી એને આપણે વિદુર નીતિ કહીએ છીએ, જે મહાભારતના આપણું જે મહાગ્રંથ છે મહાભારત, એમાં એ 8 અધ્યાયોમાં વહેંચાયેલું છે. એટલે બહુ જ સરસ ગ્રંથ છે. મને આ વિદુર નીતિ સ્પેશિયલી બહુ જ પર્સનલી ગમે છે, કારણ કે એમાં બધું સમજાવ્યું છે કે મનુષ્યએ કઈ રીતના જીવવું જોઈએ. જેવી રીતના ભગવદ્ ગીતા આપણને સમજાવે છે એવી જ રીતના વિદુર નીતિ પણ ગ્રહસ્થ લોકોએ પણ કઈ રીતના જીવવું જોઈએ. પછી એ કોઈ બી હોય, સ્ટુડન્ટ હોય કે વર્કિંગ પીપલ હોય, વુમેન, મેન, બધા જ માટે. એટલે ખૂબ સરસ રીતે વિદુરજીએ આમાં ઉપદેશ આપ્યો હતો ધૃતરાષ્ટ્રજીને, જેની એમણે અમલ ના કર્યું. જો અમલ કર્યું હોત તો કદાચ આ યુદ્ધ ના થયું હોત. એટલે આ વિદુર નીતિ પર હું કહેવા જઈ રહી છું મારા બધા નેક્સ્ટ વિડીયોઝમાં. સો પ્લીઝ તમે મને કહેજો કે શું મારે આ વિદુર નીતિ જે હું વિડીયોઝ બનાવવાની છું એ તમે ગુજરાતીમાં સાંભળવા ઈચ્છશો કે હિન્દીમાં. પ્લીઝ મને ફીડબેક આપજો અને નેક્સ્ટ મારો વિડીયો જે હું શરૂ કરવાની છું વિદુર નીતિ ઉપર, એ હું એ ભાષામાં જ કરીશ જે તમે મને સજેસ્ટ કરશો. બધાને મારા જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.